મારે તો અચાનક જ થયું મેલડીમાના મંદિરે દર્શન કરવા કાળિયાબીડમાં. રોમ રોમ ભાઈઓ. તો મારી પાસે ગાડી હતી નહીં, તો કિશનને કીધું કે આપણને ઓફિસે મૂકી જાય. તો કિશન આપણને ઓફિસે મૂકી ગયો. આપણે આવીને ઓફિસે કરી દીધું મશીન ને બધું ચાલુ. ઓફિસે આવી એટલે મજા અલગ આવે તો કરી નાખી થોડીક મસ્તી. પૂછું પૂછું તુમ કહા હો? પછી તો આપણે ધીમે ધીમે કરી નાખ્યું કામ ચાલુ. ને આવી ગયા એકલા રિપેરિંગ હીરા, તો રિપેરિંગ કરવાના હતા. ને ઓફિસે આવી ગયા એન્જિનિયર, ન્યૂ પ્લાનરના મશીન મૂકવાના છે. બપોરે બહાર નીકળ્યા તો જોયું તો એટલો આવે છે વરસાદ. તો આપણે એક કામ માટે આવ્યા હતા, તો એ કામ બતાવી લીધું ને આપણે પછી હાલ. અને બહાર તો આવે છે એકલો વરસાદ, તો ધીમે ધીમે પગ મૂકીને આપણે આમાંથી નીકળી જાય બહાર નીકળીને આવી ગયા ઓફિસે. તો ઓફિસે હતું કોઈ નહીં, આપણે એકલા બેઠા હતા. ને પછી આપણે કરે છે કામ. હું કરી આવ્યો સીએસપી કરીને એક હારે 5 ડબ્બા લઈ આવ્યો. આ ભાઈને હતી પૈસાની જરૂર, તો ત્યાં ઊભા ગણતા હતા પૈસા. એ લઈ આવ્યા પૈસા ને આપણી પાસે પેકેટ વધી ગયા, 3-4 પેકેટ થઈ ગયા એક્સ્ટ્રા. ત્યાં પડી ગઈ સાંજ. આપણે ઘરે જતા હતા ને વિચાર આવી ગયો કે હાલો પેટ્રોલ પુરાવતા જાય ને મેલડીમાંના દર્શન કરતા જાય આપણે. તો આપણે ડાયરેક્ટ આવી ગયા કાળિયાબીડે મેલડીમાં. તો ત્યાં રાતે ટ્રાફિક હોય નહીં, કરી લો દર્શન. આપણે દર્શન કરી કાઢીને આવી ગયા રિંગ રોડ ઉપર. આ જગ્યા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ત્યાંથી આપણે બેટરીવાળી ગાડી લઈને નીકળી ગયા અને બ્લોક કરી દીધો.